ડાયાબિટીસ મટાડવું હોય તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને મટાડવું પડે. એટલે એના માટે તમારે સિમ્પલ કાર્બોહાઈડ્રેટવાળો ખોરાક બંધ કરવો પડે. દેટ ઇઝ વેરી ડેટ્રીમેન્ટલ. હાર્ટ ડિસીઝ માટે પણ સિમ્પલ કાર્બોહાઈડ્રેટ એટલે કે ખાંડ, બેકરી પ્રોડક્ટ્સ કે મેદાની પ્રોડક્ટ્સ કે ઘઉંની પ્રોડક્ટ્સ, બાસમતી રાઈસ, કોલ્ડ ડ્રિંક્સ, આ બધું બંધ કરવું પડે. પછી ફેટનો વારો આવે કે ભાઈ ફેટ મોનો અનસેચ્યુએટેડ ફેટ તમે લઈ શકો થોડા પ્રમાણમાં, પણ મેઇન કલ્પિટ ઇઝ સિમ્પલ કાર્બોહાઈડ્રેટ. ડાયાબિટીસને મટાડવું હોય તો અને ફ્રિક્વન્ટ સ્મોલ ડાયટ લેવો પડે. દિવસમાં 3-4 વાર થોડું જમવાનું, થોડું 2 ટાઈમ હલકું જમ્યા અને 2 ટાઈમ બ્રેકફાસ્ટ કર્યો અને ઇવનિંગમાં હલકો નાસ્તો કર્યો. પેટ દબાઈને નહીં જમવાનું. બીજું કે ડાયાબિટીસમાં જમ્યા પછી તમારે રોજ 10 મિનિટ ચાલવાનું. લંચ પછી અને ડિનર પછી તમે જુઓ સાહેબ, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેક્લાઇન થશે અને જે કોમ્પ્લિકેશન્સ હાર્ટના છે એ પણ ડેક્લાઇન થશે અને કાર્ડિયોમેટાબોલિક સિન્ડ્રોમ ડેક્લાઇન થશે અને ડાયાબિટીસ કંટ્રોલમાં આવશે. જમ્યા પછી વોક કરવાનું. જ્યારે હાર્ટ ડિસીઝમાં એવું કહેવામાં આવે છે એન્જાઇના ના થાય એટલે કે બિફોર ફૂડ યુ હેવ ટુ વોક. પણ જો સાથે ડાયાબિટીસ હોય તો તમારે આ 10 મિનિટનો કાર્યક્રમ ચાલવાનો જમ્યા પછીનો પણ ગોઠવવો પડે. અને સાથે હાર્ટ ડિસીઝ હોય તો ભૂખ્યા પેટે પણ ચાલી લેવું અને જમ્યા પછી 10 મિનિટ ચાલી લેવું. એરોબિક એક્સરસાઇઝ ઇઝ બેસ્ટ એક્સરસાઇઝ. કંઈ જીમમાં જઈને મસલ્સ, બાયસેપ્સને 8 પેક્સ નથી બનાવવાના. હા, તમે વીકલી એકાદ વાર 10 મિનિટ એરોબિક એક્સરસાઇઝ કરો તો દેટ ઇઝ ઓકે. બાકી ઘણા લોકોને કન્જનાઇટલ વાલ્વ્યુલર પ્રોબ્લેમ હોય છે, તમને ખબર જ નથી હોતી. ઘણા લોકોને ASD, VSD હોય, માઇલ્ડ હોલ હોય, ખબર જ ના હોય એડલ્ટ લાઈફ સુધી. ઘણા લોકોને ચેનલોપેથી હોય, આયન ચેનલ માયોકાર્ડિયમમાં ડિસ્ટર્બન્સ હોય ઇલેક્ટ્રિક સપ્લાયમાં, ખબર જ ના હોય. અને જીમમાં હેવી વેઇટ ઉંચકે અને એનેરોબિક સ્ટેટમાં જતા રહે અને ત્યાં તે સડન કોલેપ્સ થઈને કાર્ડિયાક એરેસ્ટમાં જતા રહે. માટે હંમેશા એરોબિક એક્સરસાઇઝને જ પ્રાધાન્ય આપવું, જેમ કે સાયકલિંગ છે, વોકિંગ છે, બ્રિસ્ક વોક છે, કે પછી દોરડા કૂદવા, કે પછી તમારે સ્લોપ ચડવો, કે સીડી સ્ટેરકેસનો યુઝ કરવો, એલિવેટરનો યુઝ ન કરો. દેટ ઇઝ અ સિમ્પલ સ્મોલેસ્ટ થિંગ બટ ઇટ ઇઝ અ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. અને ડાયાબિટીકમાં લેટ નાઇટ ડિનર ન લેવું. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બિકોઝ ઇટ લીડ્સ ટુ ફેટી લીવર. એટલે આ બધી સિમ્પલ ચીજો છે. પણ તમારે ખરેખર ડાયાબિટીસને મટાડવું હોય ને અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘટાડવું હોય તો FDA એપ્રુવ એનહેન્સ એક્સટર્નલ કાર્ડિયાક કંટ્રોલ પલ્સેશન સર્ટિફાઈડ ટ્રેન ડૉક્ટર પાસે લેવાનું. વી આર ધ માસ્ટર્સ ફોર ટ્રીટિંગ હાર્ટ ફેલિયર, ડાયાબિટીક, હાર્ટ ડિસીઝ એન્ડ નેચરલ બાયપાસ ટ્રીટમેન્ટ વિધાઉટ એની સર્જરી ઓર ઇન્વેઝન. વી આર રનિંગ સેન્ટર્સ એટ અમદાવાદ. સો ડાયાબિટીકમાં સિમ્પલ કાર્બોહાઈડ્રેટ બંધ કરો. ઘઉં, મેદો, બાસમતી રાઈસ, કોલ્ડ ડ્રિંક્સ, બેકરી પ્રોડક્ટ્સ, વ્હાઇટ બ્રેડ્સ, ચિપ્સ, પોટેટો ચિપ્સ, આ બધું બંધ કરો અને મિલેટ્સ ખાઓ. ક્વિનિયા લો, જવ, બાજરી, જઈ, રાગી, ચણા, આ વગેરેનો લોટ યુઝ કરો અને જમ્યા પછી 10 મિનિટ હળવું ચાલવાનું રાખો. That is enough. You can control your diabetes and on the contrary your medicine will subside. Medicine તો લેવી પડે if you are living sedentary lifestyle, but medicine will subside. And
if you have kidney disease and heart failure, there is a different medicines in diabetic people. If you have obesity, there is a different medicines in diabetes to reduce obesity. If you are thin and cachexic, there is a different medicines in diabetes. So medicines selection is also important. Along with heart disease coexist, so you have to select heart friendly, diabetic friendly and kidney friendly medicines in diabetic people. Thank you.